નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. સાબરકાંઠામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી નિસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ હોય સૂચના આધારે આવા ગુનાઓ શોધી કાઢવા અનિરુદ્ધસિંહ જી રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓએ સતત માર્ગદર્શન અને સૂચના પૂરી પાડેલ, જેના ભાગરૂપે એસજે ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓની રાહબરી હેઠળ આવા ગુનાઓ શોધી કાઢવા એલસીબી સ્ટાફના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અમરતભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ વગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ. ઉપરોક્ત ટીમના માણસો ગઈકાલ રોજ તારીખ 15/12/2023ના રોજ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોસ્ટ ઓફિસ પાસે આવતા ખાનગી બાતમીદારથી આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અમરતભાઈ નાઓની બાતમી હકીકત મળેલ કે મુકેશભાઈ નટવરભાઈ ભાટ, રહેવાસી હિંમતનગર જૂની સિવિલ હોસ્પિટલની સામે ભાટવાસ, તાલુકો હિંમતનગર નાઓએ તેના સાગીરતો સાથે મળીને હિંમતનગર જૂની સિવિલ હોસ્પિટલની બંધ પડેલ ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. જે બાતમી હકીકત આધારે તે જગ્યાએ રેડ કરતા એક ઈસમ સરકારી ગાડી જોઈ ભાગવા જતા તેને કોર્ડન કરી પકડી પાડેલ અને ઓરડીમાં જડતી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો તથા બિયર ટીન ફૂલ નંગ 196 જેની કિંમત ₹59,660, બિયર ટીન કુલ નંગ 196 જેની કિંમત ₹59,660નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી આરોપીઓ વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન સી ગુનો 2 નંબર 11-20-90-56-09-95 2023 ધ્રી ગુજરાત પ્રોહી એક્ટ કલમ 65 AE 81 મુજબનો પ્રોહી ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે. પકડેલ વોન્ટેડ આરોપી જેમાં પ્રફુલકુમાર ઉર્ફે પપ્પુભાઈ શંભુભાઈ જગાભાઈ પરમાર, ઉંમર વર્ષ 29, રહેવાસી શિવશક્તિ સોસાયટી ભુલેશ્વર, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. પકડવાનો બાકી આરોપી વોન્ટેડ જેમાં મુકેશભાઈ નટવરભાઈ ભાટ, રહેવાસી હિંમતનગર જૂની સિવિલ હોસ્પિટલની સામે ભાટવાસ, તાલુકો હિંમતનગર. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.